નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી વાત કરીશું મુખ્યમંત્રીની। જ્યારે ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લામાં ₹401.40 લાખના વિવિધ વિભાગના 49 જેટલા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને તકતીનું અનાવરણ કરી વિકાસ કામોને ભેટ અર્પણ કરી, તેમજ દેવપુરા અને ગામને 750 કરોડના મેજર રોડની કામગીરીનો સમાવેશ થતા સ્થાનિક લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરતા મુખ્યમંત્રીને શાલ, પાઘડી અને લાકડીની ભેટ આપી સન્માનિત કર્યા હતા। ગ્રામજનોની લાગણીને માન આપી મુખ્યમંત્રીએ ભેટનો સહર્ષ સ્વીકાર કર્યો હતો। ખંભાત તાલુકાની વિવિધ સંસ્થાના અગ્રણીશ્રીઓએ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે ખૂબ મોટા કામો અહીંયા આગળ, એમાં પાણીનું અહીંયા ખૂબ મોટું આજે કામ થયું છે। આજે ગોલાણા રોડ એ 28 કરોડના ખર્ચે 4 માર્ગીય બની રહ્યો છે। પહેલા રોડ માટેની પ્રસ્તાવ આવતા હતા, ધારાસભ્યો શું આવે કે એક રોડ અમારો મંજૂર કરી દો, એક રોડ મંજૂર કરી દો। આજે જે રોડ છે એ રોડને 4 માર્ગીય બનાવવા માટે 28 કરોડ રૂપિયા આપણે વાપરીએ છીએ। 28 કરોડ। આજ રોજ ગુજરાતના મૃદુ અને મક્કમ આદરણીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લાના 234 કરોડના વિકાસ કાર્યોના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો। અને એમાં જે ખંભાત ખાતે કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો એમાં 182 કરોડ જેટલા વિકાસના કાર્યો મારા વિધાનસભા વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી અને ગટરના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સીએમ સાહેબના હાથે જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે ખંભાત શહેરની વર્ષો જૂની અમારી માગણી હતી મીઠા પાણીની યોજનાની, એ સીએમ સાહેબના હાથે આજે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં આ યોજના સાકાર થયેથી ખંભાત શહેરના લોકોને આશરે 3500 થી 4000 TDSનું પાણી જે પીતા હતા એમાંથી મુક્તિ મળશે અને પાણીજન્ય રોગોમાંથી પણ મુક્તિ મળશે। એ તબક્કે ગુજરાત સરકાર અને આદરણીય મુખ્યમંત્રી સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। ચિરાગભાઈ, હમણાં ખંભાતના અખાતમાંથી એક પ્રાઇવેટ કંપનીને વિપુલ ગેસનો જથ્થો મળ્યો, શું જાણકારી આપી? હા, એ સર્વે કામગીરી અખાતમાં ચાલી રહી હતી અને કેમ્બે બેઝિન અને એ આપણું ખંભાતનો અખાત, એ આપ સૌ જાણો જ છો કે જે રીતે ગલ્ફ ઓફ ખંભાત અને ગલ્ફની ખાડી કહેવાય એને, અને ગલ્ફની જે કન્ટ્રી છે, જે આપણા ઓઇલના દેશો છે, એમાં નીચે એમનું ભૌગોલિક સ્થિતિ એવી છે કે ભાઈ આ સર્કિટ ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ થાય છે। તો ખંભાતના અખાતમાં વિપુલ પ્રમાણમાં ગેસ અને ઓઇલનો ભંડાર ધરબાયેલો છે। અનેક એજન્સીઓ એમાં સર્ચ કરી રહી છે અને ચોક્કસ એમને સફળતા પણ મહદઅંશે મળી રહી છે। આવનારા સમયમાં એમાંથી ગેસ અને ક્રૂડ ઘણું નીકળવાનું છે એવી મને પણ માહિતી છે। ચિરાગભાઈ, રાજ્ય સરકારે આ મીઠા પાણીની યોજનામાં કેટલા રૂપિયા? આમ મીઠા પાણીની યોજનાની વહીવટી જે DPR પ્રમાણે સરકારે મંજૂર કર્યા હતા એ 65 કરોડની યોજના મંજૂર કરેલી છે, પરંતુ જે એજન્સીએ ભાવ ભર્યા છે એ પ્રમાણે આજે યોજના 47 કરોડમાં એને ટેન્ડર એવોર્ડ કરવામાં આવેલું છે। પરંતુ જે પણ જથ્થો વધારાનો હશે, ઘટાડાનો હશે, એ હવે ફાઇનલ કામગીરી પૂરી થાય પછી એનો આંકડો નક્કી થશે। ચિરાગભાઈ, રાજ્ય સરકાર મીઠું પાણી મળશે જનતાને? આજે ખાતમુહૂર્ત કર્યું છે એટલે 24 મહિનાનો સમયગાળો છે એજન્સીને ટેન્ડરની, એની સમય મર્યાદા। અમારા પ્રયત્નો અને સરકારના પ્રયત્નો એવા રહેશે કે યોજના એ સમયગાળામાં પૂરી થઈ જાય।